સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ચૂંટણી પહેલા વિરોધનો સૂર. ગોતા કંપા ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ચૂંટણી બહિષ્કારના બેનર સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. ગામમાં વિસ્ફોટક પદાર્થ બનાવતી ફેક્ટરી બંધ કરવાની તેઓએ માંગ કરી છે. સિંચાઈ માટે તળાવમાં પાણી ભરવા પણ સ્થાનિકોએ માંગ કરી છે. આ સાથે જ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વોટ નહીંના સૂત્રોચ્ચાર પણ કર્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી સંદીપ, ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર સાથે દેખાવ કર્યા છે, શું વધુ અપડેટ? સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપામાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો વિરોધ કરી બેનરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા છે. ખાસ કરીને ન્યાય નહીં, વોટ નહીંના સૂત્રો સાથે બેનરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. જે ગ્રામજનોની માંગ છે કે વિસ્ફોટક પદાર્થ બનાવતી ફેક્ટરીનું મેન્યુફેક્ચરિંગ ત્યાં કરવામાં આવી છે, જેને લઈને ગ્રામજનોનું જોખમ ઉભું થયું છે. ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય તેવી તેની ભીતિ સંકેત રહી. ત્યારે બીજી તરફ સિંચાઈના તળાવ ભરવાનું, પાણી ભરવા માટેનું, તળાવ ભરવા માટેનું અનેક રજૂઆતો કરી છે. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી નથી કરાઈ. તો બીજી તરફ જે પાઇપલાઇન નખાઈ છે, તે પાઇપલાઇનની ખોદકામ દરમિયાન જે ખેડૂતોનું પાકને જે નુકસાન થયું છે તેની વળતર માંગવામાં આવે અને ગોતા કંપાથી લક્ષ્મીપુરા જતા બિસ્માર હાલતમાં જે રોડ છે તે રોડનું સમારકામ કરવામાં આવે અને રોડ બનાવવામાં આવે, જેને લઈને આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. અને નાના મોટા બાળકો, મહિલાઓ અને વૃદ્ધ સહિતના લોકો આજે ચૂંટણી બહિષ્કારનો બેનરો સાથે આવ્યા છે અને જે ન્યાય નહીં તો વોટના સૂત્ર સાથે મોટી સંખ્યામાં બાળકો આજે વિરોધ પ્રદર્શન કર્યા છે. જ્યાં સુધી કામ અને માંગ નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં ચૂંટણી બહિષ્કાર માટે અડીખમ ગ્રામજનો જોવા મળી રહ્યા છે. જેવીને જી બિલકુલ સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ.